જય માતાજી મિત્રો, તો આજે આપણે આવી ગયા છીએ ચોટીલામાં બિરાજમાન શ્રીમાં ચામુંડા માતાજીના દર્શન કરવા માટે। તો મિત્રો, આ મંદિર ક્યાં આવેલું છે અને તેનો શું ઇતિહાસ છે, આ મંદિરે કેવી રીતે પહોંચી શકાય, અહીં ભક્તોને રહેવાની અને જમવાની કેવી સુવિધા છે, તે બધું જ તમને આ વિડીયોમાં જણાવીશ। તો વિડીયોને અંત સુધી જોવાનું ભૂલશો નહીં। આ મંદિર રાજકોટ નજીક આવેલું એક ધાર્મિક સ્થળ છે। આ જગ પ્રસિદ્ધ ચામુંડા માતાજીનું મંદિર ચોટીલા પર્વતની શિખરે આવેલું છે। મોટા ભાગના માતાજીના મંદિરો પર્વતના શિખરે જોવા મળતા હોય છે। ઘણા બધા ભક્તો માં ચામુંડા માતાજીના દર્શન કરવા માટે ચોટીલા ગયા હશે, પણ હજુ સુધી તેમને ખબર નહીં હોય કે ચોટીલામાં ચામુંડા માતાજીના કેટલા મંદિરો આવેલા છે। તો મિત્રો, અહીં ચામુંડા માતાજીના 3 મંદિરો આવેલા છે। 2 મંદિરો પર્વતની તળેટીમાં અને એક મંદિર પર્વતની શિખરે આવેલું છે। જે ભક્તો પર્વત નથી ચડી શકતા તે પર્વતની તળેટીમાં આવેલામાં ચામુંડા માતાજીના દર્શન કરે છે। જ્યારે ભક્તોએ પર્વત પર આવેલામાં ચામુંડા માતાજીના દર્શન કરવા હોય તો આશરે તેમને 635 જેટલા પગથિયા ચડવા પડે છે, ત્યારે માં ચામુંડાના દર્શન થાય છે। પણ મિત્રો, હવે ટૂંક જ સમયમાં ગિરનાર, અંબાજી અને પાવાગઢ બાદ હવે ચોટીલામાં પણ રોપવેની સુવિધા બનવા જઈ રહી છે। આ મંદિરના ઇતિહાસ વિશે વાત કરવામાં આવે તો હજારો વર્ષ પહેલાં અહીં ચંડ અને મુંડ નામના 2 રાક્ષસોનો ખૂબ જ ત્રાસ હતો। ત્યારે ઋષિમુનિઓએ યજ્ઞ કરી અને આદ્યશક્તિમાની પ્રાર્થના કરી, ત્યારે આદ્યશક્તિમાના હવન કુંડમાંથી તેજ સ્વરૂપે મહાશક્તિ પ્રગટ થયા અને તે જ મહાશક્તિએ ચંડ અને મુંડ નામના 2 રાક્ષસોનો સંહાર કરેલ। ત્યારથી તે જ મહાશક્તિનું નામ ચંડી ચામુંડા પડ્યું। ચામુંડા માતાજીને રણચંડી તરીકે પણ ઓળખવામાં આવે છે। માતા ચામુંડા દુર્ગાનું સ્વરૂપ છે અને તે જ શક્તિની દેવી છે। ચામુંડા માતાજી સિંહ પર બિરાજમાન છે। અહીં ચામુંડા માતાજી સાક્ષાત બિરાજમાન છે અને તેમના ભક્તોના તમામ દુઃખ દર્દ દૂર કરે છે। શ્રી ચામુંડા માતાજી એ ઘણી બધી સમાજના કુળદેવી તરીકે પૂજાય છે, જેમ કે ઉત્તર ગુજરાતના ઠાકોર સમાજ, કચ્છના રબારી, આહિર સમાજ, પરમાર સમાજ, સોલંકી, ગોહિલ દરબારો વગેરેના કુળદેવી તરીકે પૂજાય છે। એવું કહેવાય છે કે ચોટીલા ડુંગર ઉપર વર્ષો પહેલા મંદિરની જગ્યાએ એક નાનો ઓરડો હતો। તે સમયે ડુંગર ચડવા પગથિયા પણ નહોતા અને અત્યારે પર્વત ચડવા અને ઉતરવા માટેની અલગ અલગ પગથિયાની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને દર 100 પગથિયે ચડતા પીવાના પાણીની વ્યવસ્થા છે, જેમાં કુલિંગ સિસ્ટમથી સતત ઠંડુ પાણી મળી રહે છે। આ ઉપરાંત પગથિયા ઉપર છેક સુધી છાંયડો કરવામાં આવે છે, જેથી ઉનાળામાં તેમજ વરસાદ દરમિયાન પણ યાત્રિકોને કોઈ તકલીફ પડતી નથી અને સાથે સાથે પગથિયા ઉપર પંખાઓ પણ લગાવવામાં આવેલા છે। આ મંદિરની વિશેષ પરંપરા એ છે કે અહીં સાંજની આરતી બાદ ડુંગર ઉપર કોઈ જ રોકાતું નથી। પૂજારી સહિત તમામ લોકો નીચે આવી જાય છે। એકમાત્ર નવરાત્રિ દરમિયાન જ અહીં પૂજારી સહિત 5 વ્યક્તિઓને ડુંગર ઉપર રાત્રિ રોકાણ કરવાની માતાજીએ મંજૂરી આપેલી છે। મિત્રો, એવું પણ કહેવાય છે કે અહીં રાત્રિ દરમિયાન સિંહ આવે છે અને માતાજીના મંદિરની ચોકી કરે છે। બીજી એક એવી પણ લોકવાયકા છે કે અહીં કાલ ભૈરવ દાદા સાક્ષાત માં ચામુંડા માતાજીના મંદિરની ચોકી કરવા આવે છે, એટલા માટે ડુંગર ઉપર કોઈ જ રોકાતું નથી। મંદિરના પાછળના ભાગમાં એક દિવાલ ઉપર શ્રદ્ધાળુઓ સિક્કા ચોંટાડે છે અને લોકોનું એવું માનવું છે કે જો દિવાલ પર એક જ વારમાં સિક્કો ચોંટી જાય છે તો તેમની બધી જ મનોકામના માં ચામુંડા માતાજી પૂરી કરે છે। આ મંદિર અમદાવાદથી 190 કિલોમીટર અને રાજકોટથી આશરે 50 કિલોમીટરના અંતરે આવેલું છે। મિત્રો, આ ચામુંડા માતાજીના ઇતિહાસનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક, કોમેન્ટ અને તમારા મિત્રોને શેર કરજો અને ચેનલ પર પહેલીવાર આવ્યા છો તો
તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો અને કોમેન્ટમાં જય માં ચામુંડ પણ લખી દેજો.